મજા આવે બ્લેઝર પહેરી ઉનાળામાં? બહુ ગરમી થાય. ન મજા આવે? નો મજા આવે. ડબલ કપડા. સંભળવારી ચાલુ થઈ જાય ભાઈ. અમારા SR કે ભાઈ જો પૈસા હાથવા બેહી ગયા. હા છે ને બહુ ઘરના લગન એટલે આપણે થોડા ઘણા કામમાં હોય એટલે મેળ ન હોય એટલે સ્પેશિયલ આપણે એક ભાઈ લાયા ફોટો બેનર બધા LED વાળા આપણે આવી ગયા છે. અત્યાર સુધી હરેશભાઈ મહેનત કરીને કમ્પ્લીટ કરી નાખ્યું. સમયને ભાઈ માન છે બરોબર. સારો સમય હોય ભાઈ ફોટોગ્રાફર મોડો હોય. આ ફોટોગ્રાફરનો સારો સમય છે. આનાથી યોગ્ય સમય કયો કે ભાઈ તેમ ગયો. તો ભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ. સ્વાગત છે ભાઈ સરસ મજાના એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે જો બેગ લઈ લીધું છે અને જાવી છીએ આપણે તૈયાર થઈ લગ્નમાં. ગામમાં જ લગ્ન છે એટલે ટેન્શન નથી. અને મુનાભાઈ આવે છે આપણે ખાંભડાથી, તો એ ભાઈ વિડીયો શૂટમાં છે. અને હરેશભાઈ આવે છે ભાઈ LED લઈને, તો એ અત્યારે બધું LEDનું કામ છે. કેમ કે બહાર આપણે એન્ટ્રીમાં LED મારો ને ફોટાને તો એ બધું પણ છે. તો હાલો ફટાફટ ત્યાં પહોંચવી. ખાસ વિડીયો નવા કરી દેજો લાઈક, ચેનલ ઉપર ન હોય ને તો કરી દેજો ભાઈ સબસ્ક્રાઈબ. પહોંચી ગયા છીએ ભાઈ લગ્નવાળા ઘરે, જોઈ શકો છો. અને આ રીતનું ભાઈ ડેકોરેશન કર્યું છે સરસ મજાનું. જો વાહ, મુનાભાઈ એક આવે એમની વાટે છે, પછી ફટાફટ આપણે વિધિ ચાલુ જ કરવાની છે. થોડુંક મોડું થઈ ગયું છે પણ કાંઈ નહીં, વાંધો નહીં. ફટાફટ મુનાભાઈ પહોંચવાની તૈયારી પછી આવી જાય એટલે ફટાફટ આપણે કરીએ બધું આપણું કામકાજ ચાલુ. મુનાભાઈ ભાઈ ફાઇનલી પહોંચી ગયા છે. અહીંયા મૂકજો અહીંયા. હાલો હવે વાંધો નહીં, ટેન્શન ગયું એક. હવે ફટાફટ ચાલુ કરીએ આપણે મંડપ મુહૂર્ત. હરેશભાઈ ની આવી ગયા છે અને મદદ કરાવશે હરેશભાઈ. મુનાભાઈ ચાલુ માંડવા એમ થોડુંક આવતા રહે છે. જો LED ફોટા આવી ગયા છે તો એ આપણે મૂકવાના છે બહાર એન્ટ્રીમાં. એ આપણે મૂકે જાય એટલે તમને બતાવું છે. મંડપ પૂરો ચાલુ છે એ બતાવી દઈએ આપણે. ચાલો ભાઈ માંડવા પૂરા આપણે થઈ ગયું ભાઈ ચાલુ. મઢની પાસે છે જો ફટાફટ માંડવાનો પરાદી પછી LED ફિટ કરવાની છે આપણે, તો LED આપણે ફિટ કરી દેવી. પેલા માંડવા બધા પૂરું કરી નાખ્યું. ફોટો બેનર બધા LED વાળા આપણે આવી ગયા છે. અત્યાર સુધી હરેશભાઈ મહેનત કરીને કમ્પ્લીટ કરી નાખ્યું. આ જો બધા ફોટા આપણે બનાવરાયા છે. ફેમિલી ફોટો છે, પછી વરાજાનો બે માણસનો ફોટો, આ બધા ફોટા કમ્પ્લીટ રેડી. બસ હવે ખાલી મૂકી દેવી એટલે આપણે આ કમ્પ્લીટ થઈ જાય. હાલો તારે મિત્રો માંડવાનો ઓલા શાક વધાવવાનો ટાઈમ થઈ ગયો છે. નીકળી જાય છે. પછી આપણે ફેમિલી ફોટોશૂટ કરીશું. અમારા ગામનું ભાઈ જો ચાક વધાવાળું ઘર મુનાભાઈ શૂટ કરે છે. હાલો તારે આપણે શૂટ આપણે ચાલુ કરીએ. બધા આવવા માંડ્યા છે. એમ ન ફેરવતા, એમનો રાખજો પગ રાખજો. હા છે ને બહુ ઘરના લગન એટલે આપણે થોડા ઘણા કામમાં હોય એટલે મેળ ન હોય એટલે સ્પેશિયલ એક ભાઈ લાયા છે. તો સ્પેશિયલ અમારો વ્લોગ બનાવવા તો એ ભાઈ રાખ્યા છે. સ્પેશિયલી અમારો વ્લોગ ઉતારશે. પરસ્યો તો વળી ગયા, અમને લાલ થોડા મોટા થઈ ગયા છે. તમે જોવો ખાલી ગરમી. અને આ બસ મતલબ વો અલગ ही लेवल का बंदा था. છોકરા તેડી રમાડતા હોય એમ ખુદનો લાય પંખો જો ઓહો એક મજા આવે ને. આમ તો પવન આવે ને એક નંબર. સંભળવારી ચાલુ થઈ જાય ભાઈ. અમારા SR કે ભાઈ જો પૈસા હાથવા બેહી ગયા. વરજ આમ કરો આપણે વરજ હા એમ. હાલો તારે જમણવારી પેલા ફોટોશૂટ ચાલુ કર્યું આપણે. પાણીપુરી છે ભાઈ લગ્નમાં, ભૂકા કાઢ નાખવાના છે. જો બધા ઘરના મારા મિત્ર બધા ભરે છે બધી બાજુ. જમણવાર ચાલુ થઈ ગયો. હજી બેડ આવશે ને પછી જો એટલે પાણી કોથળા બેઠા ને પૂરીના એ બધા ખાલી થઈ જાય. કામ ધંધો ન કરો, રસ ન કરો પીવો, ગ્લાસમાં નાખી નાખી. આખા ગામના ફોટા પડી ગયા છે. આમના જ બાકી રહી ગયા. જો આ બધાને ફોટા વાળા બાકી છે. ફટાફટ પેલા ફોટો પડતી છે ને કાડા કંટાળો થોડી દીધો અમને માથે. 4 વાગ્યા ભાઈ. હવે આપણે છે ને વરાજાનું ઓલું કહેવાય ને ટ્રેન્ડિંગ વાળું સોંગ છે ને એ આપણે ઉતારવાનું છે. વરાજો રેડી છે ત્યાંથી અને અહીં બેન લઈને આવશે તલવાર. તો હાલો એક રીલ બનાવી છે આપણે ફટાફટ પેલા બનાવી નાખી. તમારે અહીંયા વરાજામાં જોતો તો અહીંયા ઉભો રહેજો બરોબર. અહીંયા ઉભા રહી દેજો પછી કેવી પછી બધી વસ્તુ આપવાની આપણે. વરાજા ન્યા જ નજર ન્યા બેનોમાં નજર આવે. બેનો અમે જો ભાઈ વાહ તમે બધા વરાજા આવે જો. હાલો આવો આગળ આવો ધીમે ધીમે. ઉભા રહી જાઓ રેડી. બેન ભાઈ કેમ ભાઈ તું નિમ્ન માં ઉભી રહેવાનું પાછું આપ્યો આપી દે નિમ્ન માં ઉભું રહી જાવ.
તો પાર્ટી પહોંચી ગયા છીએ ભાઈ કુંડળ વરરાજાના ફોટો શૂટ કરવા માટે. અને આ ભાઈ વરરાજાનો આખી ટીમ આપણે હારે. તો ભાઈ કરશું આપણે વરરાજાનો ફોટો શૂટ. આપણે અહીંથી શરૂઆત કરવી આમ પહેલાં અંદરથી આમ તો શરૂઆત કરવી. અંદરની સાઈડ મસ્ત જગ્યા છે ત્યાંથી કરીને પછી આપણે વળતા આપણે આ બધું ધીમે ધીમે પાછા આવશું. સંજયભાઈ આવી ગયા છે. કાલે આપણે બધા આરો એક જ માંડવામાં ખાઈએ ત્યાં જ કામ કરવાનું. ઉનાળામાં વરરાજામાં બ્લેઝર મજા આવે. બ્લેઝર પહેરી ઉનાળામાં બહુ ગરમી થાય. ન મજા આવે નો મજા આવે. ડબલ કપડા પહેરવા પડે છે. તકલીફ પડે ઈ પડે છે. તો બેદી કેમ કાઢો ઈ જ નથી કઈ ખબર. ખૂબ જ શર્મજનક વાત થઈ ગઈ છે અહીંયા. એટલો મોટા ફોટોગ્રાફર મિત્ર હારે છે. બે મિત્ર હારે પણ તો એક પણ એમનો જે ગુલ્ફી મારે હાટું લેતા આવી. આમ લલચાવું નથી. એક જ લઈને આવે બે એકલા ખાય છે. તો રાહુલ ને બે છેલ્લું શૂટ ચાલુ છે ભાઈ. અમને સમજાવ એટલે અઘરું થશે. નિશામાં ભણાવતો ને એવું થઈ જાય. ચાલુ કઈ કેવી તારે રેવ 1 મિનિટ ઉતારી ન કરશો. હાલો મુનાભાઈ રેડી ને તમે? હાલો રેડી 1 2 3 ચાલો આવો. હાલો પડો નોકા ફટાફટ. હાલો ભાઈ હાલ્યા દાવાનું બધા નોકા થતા જાઓ. कौन है ये लोग कहाँ से आते हैं હા બરોબર છે બરોબર. ચાલો સીધા સીધા બધા તેમ સીધા સીધા લાવજો. तभी मैं तो समझ गया था कि ये तुम्हारे लोग की तरह आउटलाइन का आदमी है. તો ભાઈ ફોટોશૂટ પૂરું થઈ ગયું આપણું કમ્પ્લીટ. અને હવે આવી છે ઘરે. હું મુનાભાઈ હરેશભાઈ આવે બાઇક લઈને તો નીકળ્યો ફટાફટ ઘરે. ઘરે કંઈક ભાજીનો પ્રોગ્રામ છે ઉપાડ્યો ભાજી. જો મુનાભાઈ ને એમ બધા છે ને ફોટા પાડી હું નહીં આવતો બહુ ગરમી થઈ આપણે ડાયરેક્ટ હલ્દી ચાલુ છે. હરેશભાઈ ફોટા પાડે મારી હાથના. જો હલ્દી ચાલુ છે. હા મુનાભાઈ ભૂખે લાગી તમને ખાવા દો. હજી તૈયાર જ છે. આપણે જાવી આપણે થોડીક વાર પછી ખાવા. અડધું તો ખાઈ લીધું તારા જ ખબર પડે કે બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું હતું. જો ભાજી પૂરી કરી નાખી આપણે. તો મિત્રો અત્યારે તો ભાઈ જમી કારવીને નવરા થઈ ગયા હતા. અને ઘરેથી બધા તૈયાર ને એવું થતા હતા ત્યાં. આપણે પાવભાજી ખાઈને રેડી થાય કે મુનાભાઈ કે હાલો બહાર પવન ખાવા જઈએ. ગામના ચોરે આવ્યા છીએ. બેઠા જો પાછળ રામજી મંદિર છે બને છે ત્યાં સરસ મજાનું ગામનું. અને ચોરો ગામનું જોઈ શકો. ઘડીક વાર અહીંયા બેહું છું. હમણાં ડીજે નવું ચાલુ થાય પછી જાવી એ બાજુ. સમયને ભાઈ માન છે બરોબર. સારો સમય હોય ભાઈ ફોટોગ્રાફર મોડો હોય. આ ફોટોગ્રાફર સારો સમય. આનાથી યોગ્ય સમય કયો કે ભાઈ તમે ગયો સારા મારો સમય આવડા જ તે આરામ કરવાનો. કામ તો આખી જિંદગી કરવાનું છે. વરાજાભાઈ તૈયાર થઈને આવી ગયા છે અને આપણે દર્શન કરવા લાવ્યા છીએ. સોરાએ દર્શન કરાવી દીધા અને હવે આપણે વાયે ખોડિયામાં મંદિર ત્યાં દર્શન કરાવશું. વરાજા એટલું પબ્લિક આવ્યું છે દર્શન કરવા માટે. આ વરાજા રેડી ચાલો. ડીજે થઈ ગયું છે પૂરું કમ્પ્લીટ અને પેકિંગ ચાલુ છે. મુનાભાઈ વાયરિંગની ફિટ કરે છે. હરેશભાઈ ફિટિંગ કરાવો. હરેશભાઈ કંઈક મદદ કરાવો. હા બસ એમ. હાલો તારે હવે ફિટિંગ થઈ ગયું. હવે પાછા મળશું ભાઈ કાલે નવા વિડીયો સાથે. હવે કોઈ દે ઘરે શાંતિથી કાલે આપણે જાણ લઈને જવાનું છે. તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ આવજો.